હવે ભારતની આમાં પરિસ્થિતિ જુઓ, મોટા ભાગનો મજૂર વર્ગ છે, મજૂર વર્ગ જ વધુ છે, રાઈટ? હવે મજૂર વર્ગ આરામ ક્યારે કરે? રાતે કરે? દિવસ? હવે રાતે વીજળીના ભાવ વધી જાય તો એને કેટલું? તો આજે વીજળીના ભાવનું જે ફ્લક્ચ્યુએશન છે કે દિવસે ઓછા રાતે વધુ, તો એને કેટલી અસર કરે? તો જ્યારે આ બધા મુદ્દાઓ મારી સામે આવ્યા તો મારું તો મગજ ફરી ગયું કે આ શું છે. મેં એના વિશે એક આર્ટિકલ લખ્યો કે ભાઈ આ ન હોવું જોઈએ, રાઈટ? પણ આર્ટિકલને જોયું, રિસ્પોન્સ મળ્યો તો નો ડાઉટ, પણ પછી મને એવું થયું કે યાર આર્ટિકલથી કામ નહીં ચાલે, આને થોડું વધારે લોકો સુધી આની હકીકત પહોંચાડવી પડશે. તો આ વસ્તુ કંઈક લોકોને વિચારવા મજબૂર કરશે કે આનો વિરોધ થશે ને આ બધા અટકશે નહીં તો આ ગળામાં ગાડીઓ પડી જશે. પછી મેં એક વિડીયો બનાવ્યો આના વિશે, આનું આખું કર્યું, અને ફર્સ્ટ એવો વિડીયો હતો ત્યારે હવે તો થોડી હળવી પડી ગઈ છું, એટલું તહેવારમાં નથી બોલતી, ત્યારે મેં કર્યું હતું. અને એક મારી લાઈન હતી કે આજે 10-10, 12-12 દિવસમાં 2000 બિલ આવે અને દિલ્હીમાં બેઠેલો તમારો બાપ બસ. એ વિડીયો થઈ ગયો વાયરલ રાતોરાત, લગભગ 2-3 દિવસમાં 8 લાખ લોકોએ જોઈ નાખ્યો. અને એ દિવસ હતા, એ અઠવાડિયાની અંદર બિલિયન સુધી પહોંચી ગયો વિડીયો, એક જ વિડીયો. એ પછી અનેક એવા સ્માર્ટ મીટર ઉપરના જ વિડીયો હતા જે વાયરલ થયા અને 2000 ફોલોવરમાંથી સીધા 18,000 ફોલોવર ઉપર પહોંચી ગઈ. એટલે ત્યારે ત્યાં સુધી નહોતું વિચાર્યું કે આને મારે કરિયર તરીકે કે પછી કરવાનું છે. તમને થયું કે લોકોના જે પ્રશ્નો છે એ આપણે રજૂ કરીશું તો વધારે સારી રીતે